ગુડ મોર્નિંગ બધાને, કેમ છો બધા? સ્વાગત છે ફરીથી મારા નવા બ્લોગમાં. તો સવાર પડી ગયું છે, મસ્ત નાઈ ધોઈને રેડી થઈ જશું. નાસ્તો પણ કરી લીધો છે. તો અહીંયા બધા બેસી જશે નાસ્તો કરવા. આપણે નાસ્તો કરી લીધો છે. તો હવે આપણે ઓફિસે જવાનો ટાઈમ થઈ જશે મારે, બરોબર. તો હું નીકળું ઓફિસે, કેમ કે 8 વાગી જશે સારું. ને સ્કૂલમાં ભાઈ વેકેશન ખુલ્લી ગયું છે. જો અહીંયા એક આ ક્લાસ ખુલ્લી ગયો છે. બાકી બહાર મસ્ત તડકો નીકળ્યો છે. ભાઈ તો ઓફિસે જવા નીકળી ગયા છીએ. ગાયત્રીમાં હાલ્યા જ આવી છીએ અત્યારે. ઓકે મિત્રો, તો આપણે છે ને ભાઈ અત્યારે ઓફિસે છીએ અને લેનનો એરર આવે છે. જો બાજુનું મશીનમાંથી ખુલ્લું હોય પણ આમાં છે ને ખુલતું નથી અત્યારે. અહીંયા બધું કામ તો રેડી કરીને બેઠો હું, લોટ બોટ ને એવું બધું જો કમ્પ્લીટ. મશીન ચાલુ થાય પછી હીરા માપવાના છે. તો ઘરે વહી આવ્યો છું બપોરે, કેમ કે અત્યારે વહેલો વહી આવ્યો છું. 12:30 હજી નથી થયા, કેમ કે પછી હીરા ચડાવવાના હતા બીજા, એટલે કીધું હવે બપોર પછી આપણે ચડાવીશું. તો કીધું હવે હું જવા દઉં ઘરે. અને અત્યારે અહીં મમ્મી બનાવે છે જમવાનું, દાળ ભાત ને એવું, બરાબર. પપ્પાને છે ને ભાઈ એક તકલીફ આવી ગઈ છે, છાતીમાં દુખવા માંડ્યું છે. તો એ ગયા છે દવા લેવા, પપ્પા, હાર્દિક અને હરીશ કાકા ત્રણે, બરાબર. કાલે સાંજે દુખવા આવ્યું હતું, કાલે બપોરે પાછું અત્યારે સવારે વહેલા દુખવા આવ્યું હતું. તો અત્યારે દવા લેવા ગયા છે. રિપોર્ટ ને એવું બધું કરાવ્યું છે. રિપોર્ટ કરાવવા, કાર્યોગ્રામ શું કહેવાય મમ્મી? કાર્યોગ્રામ. હા, એવું બધું રિપોર્ટ ને એવું બધા કરાવ્યા છે. તો અત્યારે ડૉક્ટર એવું હોય, કેમ કે 12:30 1 વાગે ને એટલે ડૉક્ટરે ઘરે આવ્યા છે. તો એમ કહેતો તો હાર્દિકને ફોન કર્યો, આવે છે એ બધા પાછા ઘરે આવે. તો મિત્રો ભાઈ પપ્પાને લઈ આવ્યા છે ઘરે અને રિપોર્ટ આવી જશે હાવ નોર્મલ, કાંઈ છે નહીં ભાઈ, ગેસનો પ્રોબ્લેમ છે એમ કીધું છે. બધા રિપોર્ટ કરાવ્યા. હા ચાલો, ત્યાં જો જમવાનું પણ રેડી છે, જમી લઈએ. દાળ ભાત ખીચડી ખાવાની, અનાજ ખાવાની ના આવે, તીખું તળેલું ને એવું બધું ખાવાની ના આવે. મરચાં બહુ ખાવા, ભજીયા ને એવું મરચાં. હા શું કીધું? તીખું તળેલું નહીં ખાવાનું, હવે તો ટિકિટ આપ્યા ને દવાનું. ચાલો, તો આપણે હવે જમી લેવી. દાળ ભાત ને એવું બધું બની ગયું છે. અહીંયા મમરી દાળ નાખી. મિત્રો તો વાગી ગયા છે બપોરના 2 અને હવે હું નીકળું ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બની રહીજો. ઓફિસેથી ઘરે વહી આવો છો ને બેસી ગયો છું જમવા. આજ તો છે ને ભાઈ રહોડામાં જમવા બેઠો જો, કે બધાએ જમી લીધું છે વહેલા. હર્ષિલને આવ્યા છે, ફઈના ઘરેથી પાછા અહીંયા વહી આવ્યા છે ઘરે. આપણે અત્યારે જમવા બેસી ગયા છીએ. તો અત્યારે જમવાનું બનાવ્યું છે, ગાંઠિયાનું શાક છે, છાશ છે અને રોટલીનું શાક બનાવ્યું છે, અને સાથે છે રોટલી. તો મિત્રો આપણે જમી લીધું છે અને અત્યારે છે ને બેહવા આવે છે વૃષ્ટિની ઉપરને ખબર કાઢવા આવે મારા હાગુની બધા. અહીંયા આવવું હોય થોડું ગમતું હોય તો ખબર કાઢવા આવે, એ બાને બેહે ને એવું ગા બધા આવે છે ને. અમે જમી લીધું છે બધાએ. ઓકે મિત્રો, તો શરબત બનાવી નાખ્યું છે. આ બધા આવી ગયા છે બહાર બેઠા ને જો શરબત બનાવે છે. તો ફેમિલી ભાઈ બધા મહેમાન છે ને બેહીને વહી ગયા છે ને હવે આપણે હોવાનો ટાઈમ થઈ ગયો, કેમ કે વાગી ગયા છે કેટલા ખબર જો તમે ટાઈમ બતાવી દો, 12 વાગે આવી ગયા છે. તો હવે આપણે હોઈ જાય. વિડીયો તમને કેવો લાગે જરૂરથી કહી દેજો, અને ચેનલ ઉપર પહેલી વાર સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો, અને મળી જાય પછી કાલે નવા બ્લોગમાં. ચલો બાય બાય.